નમસ્કાર દર્શક મિત્રો, એમડી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। પાલનપુર કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં એન્ટી ટેરરિઝમ ડે નિમિત્તે શપથ ગ્રહણ કરાયો। વધુ વિગત જોઈએ તો દર વર્ષે 21 મેના રોજ એન્ટી ટેરરિઝમ ડે નિમિત્તે રાજ્યની તમામ કચેરીઓમાં રાષ્ટ્રમાં સામાજિક સંદ્રાવ, શાંતિ અને સલામતી જાળવી રાખવા માટે અને તેમાં યોગદાન આપવા માટે શપથ ગ્રહણ કરવામાં આવે છે। જે અંતર્ગત આજે કલેક્ટર કચેરી પાલનપુર ખાતે નિવાસી અધિક કલેક્ટર શ્રી સીપી પટેલની અધ્યક્ષતામાં એન્ટી ટેરરિઝમ ડે નિમિત્તે કલેક્ટર કચેરીના સર્વે અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને આતંકવાદ વિરોધી શપથ લેવડાવવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે આજરોજ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં એન્ટી ટેરરિઝમ ડે ભાગરૂપે આતંકવાદ વિરોધ શપથ લેવામાં આવ્યા હતા, જેમાં જિલ્લાની તમામ સરકારી કચેરીના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ પણ શપથ લીધા હતા। બ્યુરો ચીફ અનવર ખાન, એમડી ન્યૂઝ ગુજરાતી, બનાસકાંઠા।